ભારતમાં ડાયાબિટીસના 10 કરોડથી વધુ દર્દીઓ. સરકારે 41 જીવનરક્ષક દવાઓની કિંમતમાં 50%થી વધુનો ઘટાડો કર્યો. છઠ્ઠા તબક્કાની ચૂંટણીના 39% ઉમેદવારો કરોડપતિ. એડીઆર. ભાવનગરમાં હીરા બજાર કારખાનાઓ સજ્જડ બંધ રહ્યા. ₹50 કરોડના વ્યવહારો અટક્યા. આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે. હાઇપરટેન્શન સાયલન્ટ કિલર સમાન. સમયસર ચેતો, નહીં તો હાર્ટ એટેકનું જોખમ. રાજકોટના એસટી તંત્રને વેકેશન ફળ્યું. છેલ્લા 7 દીમાં ₹4.50 કરોડની ધીંગી કમાણી. દેશભરમાંથી સહેલાણીઓ જ્યાં સિંહ દર્શન માટે ઉમટે છે તે સાસણગીર પંથકમાં ફોલ્ટ લાઇન સક્રિય. 8 દિવસમાં ચોથો તીવ્ર ભૂકંપ. જામનગરમાં વાહન ચેકિંગ દરમિયાન વાહનમાં ગેરકાયદે ક્રૂરતાપૂર્વક બાંધેલા 8 પશુઓને બચાવાયા. કુવાડવા નજીક 5 સંતાનોના પિતાએ 12 વર્ષની બાળા સાથે ઝેરી દવા પી લીધી. નવી નકોર સ્પોર્ટ્સ હોસ્ટેલ બંધ હાલતમાં. સ્વિમિંગ પુલમાં પાણી નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સમાં કિંમતી મેદાનો છતાં વેકેશનમાં કોચિંગ કેમ્પ અધરતાલ. કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરવા મક્કમ. હાઇબ્રિડ કાર પર લેવાતા જીએસટીમાં કોઈ જ રાહત આપવાની સંભાવના નથી. ભાવનગર મનપાએ પ્રી મોન્સૂન કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો. કોર્ટની હાજરીમાં ન્યૂયોર્કનું સ્ટેડિયમ ખુલ્લું મુકાયું. 2 જૂનથી શરૂ થનારી T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન બનશે. બોલ્ટ. અમેરિકામાં વ્યાજદર ઘટવાની શક્યતાએ. બિટકોઇનમાં $3500નો ઉછાળો. ઐશ્વર્યા હાથમાં પ્લાસ્ટર સાથે કાન ફેસ્ટિવલ માટે રવાના. ઐશ્વર્યાનો વિડીયો જોઈ ચાહકો ચિંતિત. કોંગ્રેસની સરકાર બનશે તો મહિલાઓને દર મહિને ₹8,500 અપાશે. પ્રિયંકા ગાંધી. ગુરુગ્રામનો ચોંકાવનારો કિસ્સો. સ્કૂલેથી કપડાં ગંદા કરીને અને ચોપડીઓ ભૂલીને આવનારા પુત્રને માતાએ મારી નાખ્યો હતો. ચારધામ યાત્રામાં રીલ્સ અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ. ઉત્તરાખંડ સરકાર. શિવાજી પાર્ક ખાતે મોદી સહિતના નેતાઓની હાજરી. મુંબઈમાં આજે એનડીએ અને ઇન્ડિયાની સામસામે સભા. પુતિન સાથેની મુલાકાત બાદ યુક્રેન યુદ્ધનો ટૂંકમાં અંત આવવાનો જિનપિંગનો સંકેત. કેજરીવાલે જામીનની શરતોનો ભંગ કર્યાની ઈડીની દલીલ સુપ્રીમે ફગાવી. ભાજપના ધારાસભ્યોએ સરકારી સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો. ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી તો સામાન્ય જનતાનું કોણ? કમોસમી વરસાદ પડ્યાના 48 કલાકમાં સર્વેક્ષણ ન થાય તો તેનો મતલબ નથી.